ગાઈસ ચાલો હવે હે ને અમે જાય જંગલમાંથી જો અત્યારે સમોસા લેવા। આ હે મોરબીના પ્રખ્યાત સમોસા। હું કહેતો તો યાદ છે, ટેસ્ટ કરીને કહું તમને કેવા હે। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ માય યુટ્યુબ ચેનલ। તો આજનો વિડીયો હવે અત્યારથી સ્ટાર્ટ કરું, મોડું થઈ ગયું હે બહુ। તો હજુમાં છે ને સેન્ડવિચ ખાઈએ। આ બે ખાવી છે સેન્ડવિચ? ખાવીએ સેન્ડવિચ। આ સેન્ડવિચ મફત નથી લીધી, આ વેચાતી લીધી છે હો। વેચાતી તમે એમ કહેશો કે મફતની શેરી વેચતા હોય લ્યાવે, ના આ વેચાતી લઈને આવ્યા। વેચાતી લઈને શેરી। મેઘુ શું કરે? મેઘુ તૈયાર થાવું કેવી છે સેન્ડવિચ? કેવી તો ક્યું ગઈ? હારી છે હારી છે। તો સમોસા ખાવો હોય તો શોભે છે ગરમા ગરમ ખાવા તો જાય એમાં શોભે છે ગરમા ગરમ સમોસા વેચે। આથી આવશું વિડીયો શૂટિંગ કરવું છે તારે આવું। તો ગાઈસ અત્યારે એને વ્લોગ અત્યારે તેરે નથી તો વ્લોગ અત્યારે અમે જાય છીએ શોભેશ્વર। અહીંયા એને સમોસા હે પણ અહીંયા આટલામાં પ્રખ્યાત છે। તો શોભેશ્વરના હે ને સમોસા લઈ આવીશ, તમે વ્લોગમાં જોઈ છે કે કેટલી ફેર અર્જુન મામા લઈ આવે છે। તો હું એને એ ખાઈશ, ટેસ્ટ કરીશ કેવા છે। રાત તો આજે એને મોડું થઈ ગયું છે, પોણા 6 થવા આવ્યા છે। અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે તો નીકુ તો હોઈ ગઈ છે મારા ઘરે ને હું એક દી રોકાઈ ગયો। તો અત્યારે હે ને હું હમણાં કિશન મામા એટલે હું કિશન મામા ને ધ્રુવ મામા જવાના હી રાજાવટલા। તો રાજાવટલા ત્યાંથી અને હું પહોંચી જઈશ ઘરે ને નીકુ અહીં આવતી રહેશે। મેઘા થશે ને તીખું ખાઈ હો ગાઈસ? નીકુ હા નકર નથી ખાતી। જો મેં તીખું બટકું પડશે જો। કેવી है मेघा? हाली है। हाली है। મેં મેકઅપ કર્યું જો, પાવડર દેખાય તો પાવડર નકર મેઘા એટલી ધોરી છે, પાવડર કરવાની જરૂર નથી એને। સાચી વાત, મેઘા એટલી ધોરી છે યા આ કાળો છે અને મેઘા દીકરી કેની છે જો। એને અમાર બીમાં કોણ દોરું લાગે? તમે કોમેન્ટ કરજો। હું મેઘા કારી તું કારી હું દોરો હું દર્શન ભાઈ કારા મને કે હું કારા ખામ હમણાં હું નાઈ લઉં પછી કહેજે કોણ કારું છે। તો ગાઈસ હવે હું એને અત્યારે નાયો નથી, હમણાં ઉઠ્યો તો અત્યારે હવે નાવા જઈશ। એટલે કેટલા કહું 4 વાગે ઉઠ્યો રાતે એને 2 વાગે સૂતો હો। તો હેને હમણાં ઉઠ્યો હતા એને અત્યારે જઈશ નાવા અને કાલે રાતે મોડે લગી જાયગા હતા એટલે એને આજે જઈશ હું હમણાં અત્યારે નાવા જાઉં છું। નાઈ તમને મળું, ચલો। શું કરીશ મેઘા? તો ગાઈસ હવે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને અર્જુન મામા થઈ ગયા હે। અર્જુન કોણ આવે? એક મને કિશન મામા આવે છે। કિશન મામા આવી ગયા? કિશન મામા આવી ગયા તો કિશન મામા ગયા હે નાવા। નાઈ ના આવે એટલે પછી અમે નીકળશું ને જમવાનું બધી આવે। હું રેડી થઈ ગયો અને કપડા કાલના જ પહેર્યા હે કારણ કે મમ્મી હે ને રોકાવાનું પ્લેનિંગ નતું તો હું કપડા નતો લાવ્યો। તો કપડા હે ને તો કાલના આના પહેર્યા, નાઈ લીધું કપડા એવા ને એવા છે હજી કાલના। આજ રવિવાર છે તો કિશન મામા આવવાના હતા રાજાવટલા। તો એને રાજાવટલા થી હે ને પગે લાગતા આવે ને મને મૂકતા આવે ને નીકુ ને તેડતા આવે। નીકુ મારા ઘરે રોકાણી હે। અમે કઈક લાવી હે દેખાડું તમને। મેં હું લાવી મેઘા? છોટા ભીમ। છોટા ભીમ કિશન મામા જઈએ નાવા। હાલ તો અર્જુન મામા આગળ હાલ તો અત્યારે જ લઈને આવી। અત્યારે બધા હાથમાં ચોટાડી દીધા, 2 જ રાખ્યા હે। આ નો બગાડે યાર, આપ દીદી દીદી પાછું દીદી એને બુકમાં ચોપાડ ના હું તો તાર દીદી બુકમાં ચોપાડ। મગફળી આવી ગઈ, નાની લઈ આવ્યા। હા જો અત્યારે મામા ઘર નાની ઘરે હા સારું ખાવાનું અત્યારે આવ્યો તો હમણાં ચિપ્સ ખાધી અને એને અત્યારે ચિપ્સ અને એને સેન્ડવિચ ખાધી છે।
જ્યારે સમોસા લેવા પડતા મોડું થાય તો અત્યારે એને સમોસાનું કેન્સલ. બીજી નેક્સ્ટ ટાઈમ જાવ હજુ મામા તો હાલો ચલો. હાલો મિત્રો, તો અમે જાય સમોસા લેવા. દર્શન જાય તો સમોસા ખાતો જાય ને ઘરમાં તારે એવું તો આવજે હાલતું યાર. ચલો ગાઈસ. હવે બીજા તો ગાઈસ ચાલો હવે હે ને અમે જાય જંગલ માંથી જો અત્યારે સમોસા લેવા. જંગલ જેવો વિસ્તાર હતો અત્યારે નીકળી અહીંથી જાય જંગલ જેવો વિસ્તાર માંથી જવાય રસ્તો. એક આપણે રસ્તો તમને નહીં બતાવતો, આજે હે ને રસ્તો બતાવી. રસ્તો આવો હે તો આપણે જાય જંગલ જેવો હે. થોડા ઘર હે, કૂતરા રખડે હે. રસ્તો બહુ ખરાબ હે. તો હે ને અહીંયા તમને એને રોડ ઉપર આવીને તમને દેખાડું કેવો રસ્તો ક્યાં જાય. તો ગાઈસ હવે હેને હું પહોંચી ગયો હો અને હેને હું આવ્યો હમણાં તાજેજી થઈ ગયા એને કીધું ને આવ્યો નથી. તો આજે હો અલગ અલગ લાગે જોઈ આવ્યો જ નતો હું કીધું નો. તો આજે આવ્યો હો. તમે કેટલાય વિડીયો જોયા હશે કે અહીંથી ને ચાય લેવા, તો ચાય લેવા હવે તમને યાદ મળી. તો હે ને અત્યારે દર્શન કરી અમે આવી ગયા છીએ અર્જુન મામા અમે. તો હે ને અત્યારે બૂટ પહેર્યા, મેઘાની ચંપલ પહેર્યા. અર્જુન મામા એને આયા હે ને સુરક્ષા માટે હે ને અહીંયા અત્યારે એને કૂતરા રાખ્યા હે. તમને દેખાડું પેલા હે ને લઈ આવી સમોસા. આયા અર્જુન મામા તમે તો ઓરડી નતા દેખાડતા. સમોસા હે બડા વાલા લાવો, बड़ा वाला 200 रुपए देखा गाइस तुमको है ने तुमने है कूतरा डॉग्स देखाड़ू अहिया बे कूतरा है अहिया सलामती माटे तुमने देखाड़ू राजत बाजू में नहीं जाऊ बीक तो मने लागे है। एक आ जर्मन शेफर्ड है, एक है ना जर्मन शेफर्ड है और एक डोबरमैन है। डोबरमैन मोटो है ने जर्मन शेफर्ड है डबल कोच नो है ने ताजो मोटा बने देखाड़ो जाओ जाओ हेलो दादा तो તમને દેખાડું કે હે ને સમોસા એને પેક થાય છે અમારા बड़ा वाला समोसा मैं कनिया हुआ है। आ मशीन है समोसा बनावानू અહીંથી જાતું હોય છે ને આમાં બનતા હોય છે અને આ અહીંયા બધા બનેલા है तो बनी गया नहीं आएगा। और वे तुमको है ना तो दिखा कूतरो देखाड़ू एक जर्मन शेफर्ड ने जो आयो आ डोबरमैन है मोटो અને જર્મન શેફર્ડ है डबल कोच नो आ सलामती माटे कोई चोर बोर आवे तो काई थाय ने कारण के एसी बेसी बधु फीट आ एसी बेसी बधु है चोर आवे है तो એટલે है ने चोर माटे राख्या है मोटा जबरा में गयो નેનો પોટા પટે પોટે इटका लपजिया है यहाँ न तो ले लीधा समोसा
આપણે પછી આવશું મેડમ. તો એને અમારે જાય છે મોડું, કારણ કે કિશન મામાએ નાઈ લીધું છે તો સમોસા લઈને જાય ઘરે. અહીંયા હે ને ટિકટોક હતું ને ત્યારે હે ને અહીંયા વિડીયો બનાવવા આવતા, અહીંયા વિડીયો બનાવતા, અહીંયા બનાવતા. અને આ રોડમાં એના યુટ્યુબ ચેનલમાં વિડીયો નાખ્યા નથી, પણ ટિકટોકના કેટલાય છે. એટલે એમાં ગીત વાળા છે, એમાં હે ને સ્ટ્રાઇક આવી જાય ને ગીતની કે એને કઈ જેની કોપી આવે ને તો છે ચેનલ બેન થઈ જાય. જે એક ફેર થયું તું એટલે એ નો કરવા માટે હે ને એટલે નથી મૂક્યા. તો હવે નીકળી અને હે ને રસ્તો અમારા બ્લોગમાં અહીંયા રહી ગયો. ગાઈઝ હે ને જમ્પિંગ છે તારે ડાગલા વાળું જમ્પિંગ છે. અહીંયા છોકરા ક્રિકેટ રમે છે, મોટો જબરો પાઠ છે આવડો ઓલો મળી પછી. તો ગાય છે ને અત્યારે નીકળી ગયા અહીંયાથી સમોસા ને લઈ લીધા. તો હવે નીકળી ગયા, હવે હે ને ઘરે મળશે. ના વ્યૂ એવો મસ્તીનો તમને વ્યૂ જોવો એક ચેક કરો ખાલી ગાઈસ. અને આજ રવિવાર છે તો એને માણા એને હાલીને આવે છે મંદિરે મહાદેવના દર્શન કરવા. તો માણા હાલીને જાય જોયું તો કેટલાય જાય છે. વાળમાં નોટિસ ન કરતા ગાય છે, ને પવન આવે વાળ હરખા નહીં રે. હા ઘરે મળી તમે મળી પાછો. ચલો હલો ગાઈસ, તો એને અત્યારે લગી વિડીયો બનાવતો તો હવે હું જાઉં ઘરે. કિશન મામા આવી ગયા તો દીવાબત્તી કરે છે. અને એને અમે છે ને કુકરા લઈને આવ્યા હોય તો કુકરા કરે લઈ જવા હતા એટલે લઈને આવ્યો. તો છે ને હવે છે ને હવાનો વ્લોગ છે ને બનાવશે કે હજી બનાવશે. હું તો જાઉં ઘરે. બાય બાય. તો ચાલો મિત્રો, હવે આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરવાનો વિચાર છે. દર્શન જાય કરે કિશન નાઈ તો તૈયાર થઈ ગયો. અમે સમોસા લઈને આવતા રહીશું કેસરથી. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હવે દર્શન હવે જાય કરે. દર્શન કરી આવીશ. હવે એને દિવાળીનું વેકેશન પડે ને ત્યારે એને રોકાવા આવીશ, રોજ એને વ્લોગ બનાવીશ, તે જોઈજો તમે. અમારે દર્શનભાઈ ને વ્લોગ બનાવતા સારા આવડે, પણ દર્શનભાઈ હજી નાનો હે ને જે થોડું નિશાળમાં ભણવામાં ધ્યાન દે ને તો સારું. પછી થોડો મોટો થઈ જાય ને પછી એને વ્લોગની ચેનલ બનાવી દઈએ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. હર હર મહાદેવ, જય શ્રી રામ. ચલો તો ગાઈસ છે ને આ હે મોરબીના પ્રખ્યાત સમોસા. હું કહેતો તો યાદ છે, ટેસ્ટ કરીને કહું તમને કેવા છે. નેક્સ્ટ લેવલ ક્રિસ્પી પોસ્ટ અને ક્રન્ચી છે. ચૂંદો મખનો છે, ગરમા ગરમ એવા હા. નેક્સ્ટ લેવલ મજા આવે ખાવાની. એક ફેર આવો ને મોરબી આવો ને તો અહીંયા જાયજો લેવા જરૂર, મજા જ આવશે તમને ખાવાની. આ સમોસું તમે દુકાન લેવા જાવ 10 રૂપિયાનું ને આ 7 રૂપિયાનું મળે. 7 રૂપિયાનું એક મળે. નેક્સ્ટ લેવલ છે મોટા સમોસા પાસે જોયું એની સાઈઝ. તો એને મોરબી આવો ને તો જરૂર અહીંયા એને વિઝિટ કરજો ને અમારા ઘરે આવજો ખાવા મફત.